પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। ગઈકાલે લેન્ટના 37મા દિવસે મૂંગાનું બોલવું અને લોકોની પ્રતિક્રિયા વિશે જોયું હતું। આજે 38મા દિવસે કરુણાથી ભરેલું હૃદય અને પુષ્કળ ફસલ વિશે માથી 9:35-38 વચન દ્વારા જોઈશું। આજના સંદેશામાં આપણે પ્રભુ ઈસુના હૃદયને નજીકથી જોઈએ છીએ। આ માત્ર ચમત્કારોની વાત નથી, આ પ્રભુ ઈસુના કરુણાસભર હૃદયની ઝાંખી છે। અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કાર્ય 35મી કલમ પ્રમાણે બોધ કરવો, દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી અને લોકોને સાજા કરવાનું હતું। એ માટે તેઓ ગામે ગામ શહેરે શહેર ફરતા હતા। આ દર્શાવે છે કે પ્રભુ ઈસુનું કાર્ય સંપૂર્ણ હતું। મન માટે સત્ય, આત્મા માટે ઉદ્ધાર અને શરીર માટે આરોગ્ય જરૂરી છે। તેથી તેમનું કાર્ય સ્પષ્ટ કરે છે કે તે માત્ર એક જ બાબત માટે, મતલબ પાપોની માફી માટે, બલિદાનની વાત માટે પૃથ્વી પર નથી આવ્યા, પણ તેની સાથે સાથે માણસના સમગ્ર જીવન માટે પણ આવ્યા હતા। આથી 36મી કલમમાં લોકોને જોઈને તેમને તેઓ પર દયા આવી। ગ્રીક બાઇબલ અનુસાર દયા એટલે અંદરથી ઉદ્ભવતી ઊંડી કરુણા। તેનો અર્થ ફક્ત સહાનુભૂતિ નહીં, પણ હૃદયમાં ઊંડું દુઃખ અનુભવવું। પ્રભુ ઈસુને શા માટે દયા આવી? 36મી કલમમાં લખ્યું છે તે પ્રમાણે તેઓ પાળક વગરના ઘેટાની જેમ હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા। લોકો થાકી ગયા હતા, તૂટી ગયા હતા। પાળક વગરના ઘેટા જેવા, મતલબ તેઓ પાસે કોઈ માર્ગદર્શન ન હતું, કોઈ સાચો આત્મિક આગેવાન ન હતો। એટલે જ આગળ 37મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે। ફસલ એટલે જગતના લોકો જે ઈશ્વરના રાજ્યને માટે તૈયાર છે। મતલબ આજે જગતના ઘણા લોકો સત્ય શોધી રહ્યા છે, ઈશ્વરને ઓળખવા તેઓ તૈયાર છે, પણ સમસ્યા શું છે? મજૂરો થોડા જ છે। મતલબ સુવાર્તા પ્રગટ કરનારા થોડાક જ છે, સાચી સેવા કરનારા થોડાક જ છે, ઈશ્વરને માટે જીવન જીવનારા થોડાક જ છે। એટલે જ આગળ 38મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, તમે ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે। પ્રભુ ઈસુ અહીં સીધે સીધું પ્રાર્થના કરવાનું કહે છે। આ ખૂબ જ મહત્વનું છે। ઈશ્વરનું દરેક કાર્ય પ્રાર્થનાથી શરૂ થવું જોઈએ। સેવા શરૂ કરતા પહેલા પ્રાર્થના જરૂરી છે। ઘણા બધા લોકો એવું વિચારે છે કે બીજું કોઈક એ કામ કરશે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે પ્રાર્થના કરો, અને ઘણી વખત જે પ્રાર્થના કરે છે તે જ જવાબ બની જાય છે। તમે પોતે જ તે મજૂર બની શકો છો। આજનો સંદેશ આપણને પડકાર આપે છે। શું આપણું હૃદય પણ લોકો માટે કરુણાથી ભરેલું છે? શું આપણે ફક્ત જોઈએ છીએ કે અનુભવીએ છીએ? શું આપણે ફક્ત પ્રાર્થના કરી બેસી રહીએ છીએ કે સેવા માટે તૈયાર થઈએ છીએ? પ્રભુ ઈસુએ લોકોને જોઈને તેમના પર દયા કરી। આજે તે આપણને કહે છે, તમે જાઓ અને મારા માટે કામ કરો। પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂછે છે, કોણ જશે? આપણો જવાબ શું છે? આપણો જવાબ, હું આ રહ્યો પ્રભુ, હું જઈશ તેવો હોવો જોઈએ। પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી પાસે તે જ જવાબની અપેક્ષા રાખે છે। આજની પ્રાર્થના, હે પ્રભુ ઈસુ, અમને તમારા જેવું કરુણાસભર હૃદય આપો। અમને પ્રાર્થના કરવા અને સેવા કરવા તૈયાર કરો। અમને તમારી ફસલને માટે ઉપયોગી મજૂર બનાવો। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન।